નિયો રેકડી જઈ નો મજા આવ્યો બાકી તો એની બાજુમાં એલોવેરા કેમ રાખ્યું એલોવેરા બધાની બાજુમાં હોય. ચેકિંગ આલે લાઈક એક્સિડન્ટ થયું બાઈક વાળાએ ઠોકી દીધી નીકળો જો આટલા વાહનની વચ્ચેથી હાથીભાઈ નીકળ્યા કેટલો ટ્રાફિક અમદાવાદમાં બાપા અમદાવાદ સિટીમાં ન હોય મસ્ત ઝાડવાનું બધું લાગે છે ચા પીતા પીતા પાણીપુરી ખાવા ગયા જો રેકડી જઈ નો મજા આવ્યો બાકી ટેસ્ટ જ નો આવે ઓલા બે માં પાણીપુરી ખાવા ગયા અહીંયા અમે હવા ખાઈ વરસાદ પહોંચ્યો હવે જો તૈયારી છે વરસાદ ને પહોંચવાની મસ્ત વાતાવરણ થઈ ગયું બાકી ઠંડક તો સરસ થઈ ગઈ છે ફોર્સ ને બધું દેખાય છે તો સારું છે ટેસ્ટ કરવા ગયા છે કેવી લાગે હા બોલો નથી ખાવી ગમે એવી સ્પેશિયલ હોય ને રેકડી જેવો ટેસ્ટ જ મન નો આવે ગમે અહીંયા ખાવ ને તો પવન ને બધું મસ્ત અહીં શેરડી છે રસ પીવો તમારે રાખી છે શેરડી જો ઈ તો સ્ટોપ કરે હવારો હોય તો અહીંયા હોય લીમડાના પાંદડા ચોખ્ખા કેટલા બધા 5 વાગી ગયા છે પણ આમ એવું લાગતું નથી સરસ થઈ ગયું વાતાવરણ તું તો હાવ નહીં ખાઈ એ કઈ નહીં વાવ ઊંધું જ વાતી બસ વાહ બહેની ને બાકી હો એક નંબર કાચ વાહ હવે કલર બલર મસ્ત આવી ગયો છે ને પાપડ લીવા ખીચીના મસાલા વાળા અમારા આવા જ મળે હે પણ જાડા ખીચીના અને આ ખીચીના મસાલા વગરના ઘઉંની ખીચીના આ અડદના કયા શેકશું ચાલશે ત્રણે એક અડધા હતા ભૂંગરા તૈયાર તો થોડા કરશું આ ડુંગળી ને ટમેટાનું સલાડ કરશું ને હા બધી જો રસોઈ બનાવી છે મેં તો ખાલી ઊભી જો મેં નથી બનાવી તો જવાનું કે ખોટો જનો આજે છે પાવભાજી ખાવાની ના ભાજી કોઈ મસાલો નાકડી ઓલા ડુંગળી ટમેટું
ચાલો, ભાજી થઈ ગઈ છે તૈયાર. હવે પાપડ એક શેકવાના બાકી છે. બાકી બધું ઓકે. આ ખાડા કર્યા એમ ને? આંબો વાવવો બધાયમાં. એવું છે ને વળી એક નું છે તો કાઢ નાખ એક. હા, વચોવચ કાકા બધું દેખાય. જો, આંબા વાવવાની તૈયારી થઈ ગઈ છે. આમાં વાવવાનો છે. હજી વાર છે વાવવાની, પણ એની પહેલા તૈયારી કરી દીધી છે. મસ્ત થઈ ગયું છે. પછી કેરી ખાવાની બેઠા બેઠા અહીંયા નીચે નીચે આમ તો. વાહ ભાઈ, અહીં મસ્ત થઈ ગયું. કરવું તો પડે. ના, બહુ સરસ થઈ ગયું કેળા ને બધું. જો, અને આ ઝાડવું સરસ આમ નીચે થોડી નાખ્યું ને એટલે બધું મસ્ત. ક્યાં ઈ ને? હા હા, કેળા મસ્ત આવી ગયા. ચાય કેળાની ઝાડમાં મસ્ત. આ કેળનું તો શું કેવડું મોટું થઈ ગયું છે. જો અહીંયા જો આ કેળ પછી નાના નાના છે, પણ મોટા થશે એટલે મસ્ત આવી જશે. મીઠા એવા સરસ હોય છે કેળા. અને પેલા મેં બતાવ્યા હતા ઈ જ છે આ કેળ, પણ આ ત્યારે નહોતું, પેલું એક જ હતું ત્યારે. આ શું વાવ્યું? આવા કાંડો. હા, આ દાનિયા છે. હા, આવા કાંડો છે. આવડો આ. તો એની બાજુમાં એલોવેરા કેમ નાખ્યું? એલોવેરા બધાની બાજુમાં હોય. જેટલા આંબા હોય, અમે એક ઓર્ગેનિક ફાર્મમાં ગયા હતા, બધા નાળિયેરીની બાજુમાં તમારે એલોવેરા નાખી દેવા. એટલે એમાં અળસિયા છે. હા, અચ્છા, એટલે ખાતરમાં જમીન પોચી કરી દઈને ઓલી લીંબુડી. તો ઓલી પાછળ લાકડીઓ કેમ ખોઈડી છે? છોડી નથી, પોપૈયા કાપી નાખી. હાવ કાપી જ નાખ્યા. અચ્છા, પપૈયાને કાપી જ નાખ્યા એમ ને? એટલે સરસ પાંગરે એમ ને? એટલે એટલે સરસ થાય. ઈ વાત સાચી. કાકા જો મુહૂર્ત કરે. કાકા મુહૂર્ત કરે છે આંબો વાવવાનું. આમાં તો રેતી જ નીકળે હે? કાળી માટી? એમ નહીં, કાળી માટી સુધી ખોદવું નહીં પડે કે નો હોય? હા, રેતી આવશે દુનિયાની. કાકા ખોદી થાકી જઈશ. કહી દીધું હોત તો પડતી. કાકા રેતી આપણે નથી કરવું બધા. ડબ્બો કુમેડા ફાર્મ હાઉસ એ રીતે નથી કરવું. ડબ્બો લોખંડનો આમાં તેલનો ડબ્બો ઉતરે ને એ રીતે ચોરસ ખાડો જ આમ બે. ઓમાં તો ખાલી રોકો જ જાય ને. તો હાલી ઈ તો એને ઓલું જેવડું ચડાવે એવડો થાય. ફાર્મ હાઉસ જ નહીં ખાડા. ભૂંગળું રાખી દેવાનું. ભૂંગળું નહીં આવે, ઈ ઓલું ખાડા કાઢવાનું. હા હા, ઈ એમ ને? એટલી કેરી આવશે, એટલી કેરી આવશે આમાં. સારું, મને એવો શોખ છે ને, મારો શોખ પૂરા થઈ ખૂટશે જ નહીં, ખૂટશે જ નહીં. ગયા. પહેલેથી જે વાવે ઈ. નારિયેળી હારી લાગે, બે નારિયેળી. હા, હું ઈ જ કહું, એકાદું નારિયેળ હોય ને નારિયેળી હોય ને તો નીચે ખાલી રહે, તમારે પગતાણ જેવું લાગે ને છાયાનો છાંયો આપે, બે કામ. અને ઓલું આંબો તો નીચે ઘેઘૂર થઈ જાય ને, જગ્યા રોકી લે. ત્રણેય અલગ ફ્રૂટ વાવો કાકા. કેમ કે બધાય ફ્રૂટ નો લાવો લઈ લેવાય, એક ફ્રૂટ ન રેવાય. ચીકુ નો હોવાય. ચીકુ ખાતા જ નથી. સીતાફળ વાવો. હું કાઢવાનું કહેતી તો કે ઝાડવાળા પશુ પક્ષી ખાય. સીતાફળ વાવો એક. ગઈઢા ગાડા વારે. ગઈઢા છે ને ગાડા પાછા વારે એટલે. લગ્ન કરવા છે એમાં ધ્યાન દેવું અને ચાલ્યા ઉપાડવાનું. બોલ ઓલો વાય પડ્યો લગ્ન કરવા છે તો આ છાલીએ નો ઉપડાવો પડે.
મસ્ત લ્યો. હા 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 ઈ મોટી જ પપ્પાએ કીધું કાપવી છે તો કાપી લઈ લ્યો કે અહીંયા પાકેલા બધા. હાલો હું નીચે ગોતી આવતી. આ દાડી તોડવાની છે. આ આ ઈ જાડી કેટલી છે? આ ઈ જાડીમાં હોય એક મંડો ખેરવા ઈ. એમ નહીં તો એને પકડીને ફેરવું. લાગે કાંટા પકડાય નહીં કાંટા વાળા. મારા સુરાપુરા દાદાને દર્શન કરવા બધા એવા છે અત્યારે બધા આમ દર્શન કરે છે. મેં દર્શન કરી લીધા ને જો બસ અહીં બેઠી છું માતાજીના. જો બાકી બધા એ જ દર્શન કરે છે. અહીંયા મંદિર છે બહુચરાજીની માનું મંદિર છે, પછી સતીમાનું છે નામ, સામે સુરાપુરા દાદાનું છે. ત્રણે એક જ જગ્યાએ છે અહીંયા અમારે. એટલે ગામડેથી જ્યારે આવીને અમે ત્યારે અહીંયા દર્શન કરવા આવી છે. અત્યારે જો દર્શન કરીને ભાવિની નાળિયેર શ્રીફળ વધેરે છે. અમે બેઠા છીએ ને બધા રીએ છે આ લોકો બધી સેવા ને પૂજા ને બધું કરે છે. બીજા તો કોઈ નથી, એક પરિવાર અહીંયા તો રીએ છે. મકાન ને બધું બનાવેલું છે, બાકી બધા અહીંયા રીએ છે. ભાવિની દર્શન કરી લીધા, બાકી હજી બાકી બધા કરે છે દર્શન. પવન સરસ ઠંડો છે, ગરમી નથી થતી. વરસાદ આવી ગયો ને એટલા માટે અહીંયા જો નિયો નિયો મને બીક લાગે કે તમે બોલાવે છે ને પછી બીવે છે. આપણે બહુ બીક લાગે હો. કાઈ ન કરે બેન, પણ તોય મને મગજમાં તું આ મોઢામાં આમ જો આમ આમ તો નાખું તોય કાઈ ન કરે. ઓલી બીક પહેલાથી બેહી ગઈ હોય ને એટલે થોડું સેટ થતા કાયમી પછી ભેગું રહેવા માંડે ને એટલે પછી વાંધો ન આવે. હે નિયો બોલાવ્યું ને હવે વારાફરતી વાર પાયલ ને દીધા દીધા ને એના ઓલા દીધા. આ બાપા કવર હતો ને, હવે રમાબેન નું એક કવર છે, રસુલ રાણી બેન કવર હતા ને. અને પોતે નવી ગેમ રમાડી. શું ગોતે? હવે ખબર પડી ગઈ ને? હવે ખબર પડી ગઈ, હવે ખબર પડી ગઈ. આ તો રોકાણા હે અહીંયા એમ. એટલે ઈ કે તને ઘર કરી દે જવાનું. અંદર વહી ગઈ છે નિયો અંદર ગયો. નિયો બસ હવે બહુ આટા મારે છે. જોયું છે અંદર વહી ગયું છે. કેટલી વાર ઊંઘ કરશે? અડધી કલાક કે 10-15 મિનિટ? બધું વાપર હા 1 મિનિટ એમ કેવું આરામથી સુઈ ગઈ.